આજનું સેશન આપણે શરૂ કરીએ. બરાબર. છેલ્લે આપણે મોલ સંકલ્પના સુધી પહોંચ્યા હતા અને એની અંદર આપણે જોયું હતું કે આપણે મોલને સંખ્યામાં, દળમાં અથવા તો કદમાં, વાયુના કદમાં ફેરવી શકીએ. વાયુના કદને રિલેટેડ પણ અમુક MCQ તમારા કદાચ પેલું જે મટીરિયલ મોકલ્યું હતું એની અંદર હતા કે કેવી રીતે વાયુના કદ કે જે આપેલું હોય એને સંખ્યામાં ફેરવી શકાય. રેડી? આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે બંધારણીય ટકાવારી અથવા તો સંઘટનીય ટકાવારી. મન મીટિંગમાં છે? મન પટેલ, મન સેજ મ્યુટ ઓપન કરું તો સારું. ઓકે, મીટિંગમાં નહીં હોય કદાચ, અથવા તો એને ઓડિયો ઓન કરતા નહીં ફાવતું હોય. હશે ભાઈ, બધા ના ફાવતું હોય. ચલો, બંધારણીય અથવા તો સંઘટનીય ટકાવારી વસ્તુ શું છે? તો આપણે ઘણા વર્ષો પહેલા ઈસવીસન પૂર્વે આ ચેપ્ટરમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણતા હતા. એ નિયમોની અંદર એક નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. ધીમે ધીમે તમારે છે ને બધું યાદ કરતા રહેવાનું. મગજમાં ઇમેજિનેશન અથવા તો તમારી સામે ચોપડી હોય ને તો એની અંદર જોઈને કેમ યાદ કરવાનું, તમારી સામે ચોપડો હોય તેમાં જોવાનું. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે ભણ્યા હતા અને એની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સંયોજનની અંદર રહેલા તત્વોનું દળથી જે પ્રમાણ છે ને એ નિશ્ચિત હોય. આવું બધું આપણે કંઈક જોયું હતું. નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંઘટનનો નિયમ. એ બધાની અંદર મેં તમને એક વિડીયો પણ બતાવેલો હતો કે એની અંદર પટેલ મને આપણને પછી એવું કીધું હતું એ વિડીયોને આધારે કે એની અંદર કોપર 80% અને પછી ઓક્સિજન 20%, આવું બધું વિડીયો મેં તમને બતાવેલો હતો. પછી એ નિયમની શરૂઆતની અંદર મેં મનને અમુક ગણતરી કરવા માટે કીધી હતી. એ ગણતરીને આધારે પાણી એટલે કે H2O ની અંદર હાઇડ્રોજન 11.11% અને ઓક્સિજન 88.88% આવી કઈ ગણતરી કરી હતી. જો કોઈને યાદ હોય ને તો બરાબર, તો ખાસ એની અંદર યાદ કરાવો. એ જે આપણે ટકા બોલતા હતા કે હાઇડ્રોજન આટલા ટકા, ઓક્સિજન આટલા ટકા, એ કેવી રીતે ગણવાના એ આજના ટોપિકમાં આપણે શીખવાનું છે. બંધારણીય ટકાવારી અથવા તો સંઘટનીય ટકાવારી. બંધારણીય ટકાવારી કહું, સંઘટનીય ટકાવારી કહું કે દળ ટકાવારી કહું અથવા તો તત્વોનું ટકાવાર પ્રમાણ, આ ચારે ચારનો મિનિંગ એક જ થાય. ફરી બોલું, બંધારણીય ટકાવારી, સંઘટનીય ટકાવારી, દળથી તત્વનું દળથી ટકાવાર પ્રમાણ અથવા તો દળ ટકા, આ બધાનો મિનિંગ એક જ થાય, બંધારણીય ટકાવારી. આ બંધારણીય ટકાવારી છે શું? તો કોઈ પણ તત્વની દળથી ટકાવારી શોધવી હોય તો કેવી રીતે શોધવાની? તો તમને ખબર હશે. પહેલું તમને રિઝલ્ટનું સહેજ આપણે પૂછીએ. ચલો, કોઈ પણ એક સ્ટુડન્ટ પોતાનું મ્યુટ સહેજ ખોલજો. તો શીતલબેન ખરા? શીતલબેન મ્યુટ ઓપન કરીને મારી સાથે સહેજ કન્વર્ઝન કરજો તો વાતચીત. હા સર. શીતલબેન, હા શીતલબેન, તમારું રિઝલ્ટ આવી ગયું 10th નું? હા 10th નું. ના સર. ઓકે, કેટલું આવવાનું છે? 90 અપ. હેલો, હા સર, 90 અપ. કેટલું આવશે? 90 અપ. 90 અપ આવશે. હવે તમારા જે ટકા આવશે તમે ગણશો કેવી રીતે? ધારો કે તમારી માર્કશીટમાં લખાઈ નથી આવેલા, તો તમારા ટકા કેવી રીતે ગણશો તમે? એટલે આપણી માર્કશીટમાં ના આયા હોય તો આપણે જે 80 માંથી અને 20 ઇન્ટરનલ એમાંથી જેટલા મેળવ્યા હોય એ ગુણ્યા 100 ભાગ્યા કુલ ટોટલ. હા, મતલબ કે તમારે કેટલા સબ્જેક્ટ નું આવે 10માં? ટોટલ કેટલા સબ્જેક્ટ હોય એના પેપર? 6. અને કેટલા માર્ક્સ ના હોય? 80 માર્ક્સ ના પેપર ને 20 ઇન્ટરનલ. હા, એટલે 100 માર્ક્સ માંથી તમારું એક સબ્જેક્ટ નું હોય, 6 સબ્જેક્ટ એટલે 600 માર્ક થયા. તો તમે ટકા કેવી રીતે કાઢો? તો કે તમારું દરેક સબ્જેક્ટ ની અંદર જે તમે માર્ક્સ મેળવ્યા છે, ધારો કે કોઈકમાં 80 આવ્યા, કોઈકમાં 85, કોઈકમાં 90, 98, આ બધાનું ટોટલ સરવાળો તમે કરો અને એના ભાગ્યા કુલ માર્ક્સ કરો. કુલ માર્ક્સ એટલે ટોટલ જેટલા શક્ય માર્ક્સ હતા 600, તો તમારા માર્ક્સ ભાગ્યા કુલ માર્ક્સ ગુણ્યા તમે 100 કરો એટલે તરત તમને ટકા મળે. સેમ વસ્તુ અહીંયા મારે કોઈ પણ સંયોજનની અંદર રહેલું કોઈ પણ તત્વ એનું દળથી ટકાવાર પ્રમાણ અથવા તો બંધારણીય ટકાવારી ગણવી હોય તો કંઈ નહીં કરવાનું. સંયોજનની અંદર એ તત્વનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. જે રીતે તમે તમારા ટકા શોધો છો એ જ રીતે આપણે કોઈ પણ તત્વના ટકા શોધવાના. તો સૂત્ર કંઈક આ રીતે લખી શકીએ, તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ. જેમ કે હું ઉદાહરણ લઉં H2O નું, હમણાં આપણે લઈએ એટલે તમને ખબર પડશે. તો એ મારા સંયોજનની અંદર પાણીની અંદર હાઇડ્રોજનનું દળ કેટલું
અને આખા પાણીનું H2O નું દળ કેટલું એ બંનેનો ભાગાકાર ગુણ્યા 100 કરવાના, કેમ કે ટકા હંમેશા 100 હોય એવું તમે નાના ધોરણમાં ભણ્યા હશો. તો ગુણ્યા 100 કરો એટલે મને તરત જવાબ ટકાની અંદર મળે. આની અંદર આટલાની અંદર ના ખ્યાલ આવ્યો હોય તો આપણે એક વિડીયો તમને બતાવો, એને આધારે તમને તરત ખબર પડી જશે. રેડી? જસ્ટ અ મિનિટ. ઓકે, just a minute. કઈ ગયું? યસ, ચાલો જોઈએ. દળ ટકાવારી. દળને ઇંગ્લિશમાં કહીએ માસ અને ટકાવારીને પર્સન્ટેજ. માસ percentage of element. Mass percentage of elements. A compound is made up of two or more than two elements. Let us take an example of formaldehyde. જો અહીંયા એ લોકોએ શેનું ઉદાહરણ લીધું છે? ફોર્માલ્ડીહાઇડ. આ નામ કદાચ તમે સાંભળ્યું હશે. એને બીજું નામ પણ એનું કહેવાય મિથેનાલ. ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનાલ, એનું સૂત્ર અહીંયા આપેલું છે HCHO. એ રીતે આપણે એને બોલતા હોઈએ છીએ. તો જો એની અંદર તમે જોઈ શકો છો 2 હાઇડ્રોજન, 1 કાર્બન અને 1 ઓક્સિજન છે. જોઈએ એ લોકો શું કહે છે. Its molecular formula is CH2O. એની અંદર જો એક વસ્તુ એ લોકો અહીંયા સાઈડ ઉપર બતાવી, CH2O, અને એ લોકો એવું બોલ્યા મોલેક્યુલર ફોર્મ્યુલા. મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે બીજું કંઈ નહીં, એનું સૂત્ર, અથવા બીજા શબ્દોમાં કહીએ એનું અણુસૂત્ર. અણુસૂત્ર અને સૂત્ર બંનેનો મિનિંગ એક અત્યારે આપણે લઈએ. તો CH2O, 1 કાર્બન છે, 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. હમણાં તમે બંધારણ જોયું, એની અંદર પણ દેખાતું હતું. It contains 1 atom of carbon, 2 atoms of hydrogen, and 1 atom of oxygen. The atomic mass of carbon is 12 AMU. ચલો, આપણને બધાના પરમાણુ ભાર તો ખબર જ છે. પહેલું 3 તત્વો છે આની અંદર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કાર્બનનો પરમાણુ ભાર કેટલો? તો કે 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. રેડી? તો પહેલું મારે કોઈ પણ સંયોજનની અંદર કોઈ પણ તત્વ, અહીંયા મારી પાસે 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કાર્બનનું ટકાવારી પ્રમાણ શોધવું હોય કે હાઇડ્રોજનનું, ઓક્સિજનનું, આપેલા સંયોજનમાં કોઈ પણ તત્વનું ટકાવારી પ્રમાણ જોઈતું હોય ને, તો પહેલું મારે એ સંયોજનનો અણુભાર ગણવો પડે. રેડી? ચલો જોઈએ. Of hydrogen is 1 AMU, and that of oxygen is 16 AMU. Therefore, the molecular mass of CH2O will be 12. જોયું છે? એટલે પહેલું એ લોકોએ અણુભાર ગણ્યો. જો કાર્બનનો 12, 2 હાઇડ્રોજનનો 2 અને ઓક્સિજન 1 છે, એનો 16, એટલે ટોટલ થશે 30 એનો અણુભાર. Plus 2 into 1 plus 16 is equal to 30. Hello, Ben આગળ. As we know, the formula of the compound is CH2O. We can thus calculate the mass percentage of carbon, which is equal to 12 upon. રેડી? હવે પહેલું એ લોકો જો શું ગણે છે સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. શીતલબેન, મ્યુટ ઓપન કરજો. હલો, ચલો કોઈનું મ્યુટ ઓપન કરજો. તો ભાઈ શમીલ છે, શમીલ. ઓકે શમીલ, ચલો વંચાય છે. અહીંયા શું લખેલું છે? શું લખેલું છે? યસ, ઓકે રેડી. હવે હું જે પૂછું એટલો ખાલી તારે મને જવાબ આપવાનો. ચલો, માસ પર્સન્ટેજ ઓફ કાર્બન. માસ એટલે દળ, પર્સન્ટેજ એટલે ટકાવાર પ્રમાણ. મતલબ કે અહીંયા પહેલું એ લોકો કાર્બનનું ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવાનું એ શીખવાડે છે. હવે અહીંયા આપણને દેખાય છે કે મારું જે સંયોજન છે CH2O, એની અંદર કાર્બન કેટલા છે? તો કે એક કાર્બનનું દળ કેટલું? તો કે 12. તો પહેલું ઉપર એ લોકોએ મૂક્યું કાર્બનનું દળ 12, નીચે એનો અણુભાર. તો જે રીતે તમે તમારા ટકા શોધો છો એક્ઝામમાં, કે નીચે તમારું કુલ ટોટલ હોય, મતલબ કે ટોટલ તમારા માર્ક્સ હોય, ઉપર તમે જેટલા માર્ક્સ મેળવેલા હોય એ. તો સેમ વસ્તુ અહીંયા કે આખા સંયોજનનો અણુભાર કેટલો છે? તો કે 30. એમાં કાર્બનનું દળ કેટલું? તો કે 12. તો 12 ભાગ્યા 30 ગુણ્યા 100.
into 100 equals to 40%. યસ, મતલબ કે આ જે સંયોજન છે CH2O ફોર્માલ્ડિહાઇડ જેનું નામ હમણાં કીધું, એની અંદર કાર્બનનું બંધારણીય ટકાવારી અથવા તો પ્રતિશત ટકાવારી અથવા તો સંઘટનીય ટકાવારી અથવા તો દળ ટકાવારી અથવા તો એનું ટકાવાર પ્રમાણ, જે પણ ક્વેશ્ચન ગમે તે શબ્દ વાપર્યો હોય આ રીતે શોધવાનો. અને કેટલો આવે છે તો કે 40%. મતલબ કે ટોટલ એ જે સંયોજન ફોર્માલ્ડિહાઇડ છે એમાં કાર્બનનો ભાગ, એનો હિસ્સો કેટલો તો કે 40%. કેવી રીતે શોધ્યો તો કે એનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. હવે આ કાર્બનનું ગણ્યું એમાં ખબર પડી, પણ હાઇડ્રોજનમાં શું ધ્યાન રાખવાનું એ તમને The mass નેક્સ્ટ. percentage હવે નેક્સ્ટ હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ શોધે છે. of hydrogen, which is equal to 2 upon 30. હા, જો એ લોકોએ શું કર્યું, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે એટલે 1 ના મૂક્યું. મારી પાસે ટોટલ સંયોજનમાં 2 હાઇડ્રોજન છે H2. એક હાઇડ્રોજનનું કેટલું તો કે 1, એટલે એવા 2 છે એટલે ઉપર મૂક્યું 2 ગુણ્યા 1. મતલબ કે મને કોઈ પણ સંયોજન આપેલું હોય એમાં એ તત્વના જેટલા પરમાણુઓ હોય એ બધાનો ટોટલ સરવાળો હોવો જોઈએ. અહીંયા મારી પાસે 2 હાઇડ્રોજન છે એટલે 1 વત્તા 1, અથવા બીજો શબ્દોમાં કહું તો મારે જેટલા પરમાણુઓ હોય એ સંખ્યાને એના પરમાણુ ભાર વડે ગુણી નાખવાની. જેમ કે હાઇડ્રોજન 2 છે તો 2 ને હાઇડ્રોજનના પરમાણુ ભાર 1 વડે ગુણી નાખ્યા, એ ઉપર મૂકવાના. નીચે વળી પાછું દર વખતે એનું જ આવશે એ સંયોજનનો અણુભાર અથવા આણ્વીય દળ. Into 100 equals to 6.7%. મતલબ કે મારા સંયોજનમાં હાઇડ્રોજન છે 6.7%. The mass percentage of Is it oxygen, which is oxygen? equal to 16 upon 30, into 100 equals to 53.3%. ઓકે, રેડી. હવે તમને કદાચ હમણાં હું બોલ્યો અને પહેલા પણ તમે કદાચ ભણ્યા હશો, ટકા 100 હોય અને મેક્સિમમ 100 સુધી ટકા હોય. ઘણીવાર લોકો બોલવામાં બોલી જતા હોય છે. કંઈક આપણે પૂછીએ ને તો કે સાહેબ 101%, 110%, 500%. ઘણાને એવું બોલવાની ટેવ હોય છે. એટલે ભાઈ ટકા 100 થી વધારે કોઈ દિવસ હોય જ નહીં. બાપ જન્મારે કોઈ પણ ગણિત શાસ્ત્રીએ 100 કરતા ટકા વધારે શોધ્યા નથી. તો એમ અહીંયા પણ જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય અને ગણતરી કરો ને, તો જો બધાનો સરવાળો કરી જુઓ, 40% કાર્બનના, હાઇડ્રોજનના 6.7% અને ઓક્સિજનના 53.3%, બધાનો સરવાળો કરશો ને તો 100% આવશે. તો એ તો એવું જ થાય ને કે દરેક તત્વને મતલબ કે કોઈ પણ સંયોજનમાં રહેલા દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ એનો સરવાળો કરો તો 100% જ આવવાનો, કેમ કે સંયોજનનું ટોટલ દળ 30 છે. બીજી વસ્તુ કહી રાખું, અહીંયા મારી પાસે ટોટલ 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે મારે જો છેલ્લે આપણે ઓક્સિજનનું શોધ્યું ને 16/30 ગુણ્યા 100 એ રીતે કરીને, એ રીતે ના શોધવું હોય ને તો બીજી રીતે પણ શોધી શકાય. કેવી રીતે? તો કે મારી પાસે અત્યારે કાર્બનનું ટકાવાર પ્રમાણ પહેલું મેં શોધ્યું 40%, પછી હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધ્યું 6.7%. બંનેનો સરવાળો કરું તો જવાબ આવે 46.7%. ટોટલ મારી પાસે તત્વો કેટલા તો કે 3. 2 તત્વોનો ટોટલ સરવાળો, બે તત્વોના ટકાવાર પ્રમાણનો સરવાળો થયો 46.7. ટોટલ હોય 100%, તો એની અંદરથી 100% માંથી 46.7 બાદ કરું તો વધે કેટલા તો કે 53.3. તો આ રીતે ત્રીજું તત્વ, હવે એવું નહીં કે ત્રીજું તત્વ, જે છેલ્લું તત્વ બાકી રહ્યું, કેમ કે અહીંયા મારી પાસે 3 તત્વો છે. એટલે પાણી જેવું હોય તો પાણીની અંદર 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો જો હું એક તત્વનું ટકાવાર પ્રમાણ શોધી નાખું અને એને 100 માંથી બાદ કરું તો મને બીજાનું મળી જાય. એમ દરેક સંયોજનની અંદર જેટલા પણ તત્વો હોય એમાં જે કોઈ પણ એક તત્વ જે છેલ્લું બાકી રહે છે એનું ટકાવાર પ્રમાણ જે રીતે હમણાં આપણે શોધ્યું કે એનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100, એ રીતે પણ શોધી શકાય. અને 100 માંથી બાકી રહેલા બધા તત્વોનું ટકાવાર પ્રમાણ કાઢી નાખું તો પણ આ વસ્તુ છેલ્લું શોધી શકાય. તમને જે સહેલું લાગે એ રીતે શોધી શકાય. દરેકનો માર્ક્સ મળી જાય, બહુ કઈ અઘરું છે નહીં. ચલો જઈએ આગળ. The reverse is also true. If we know the mass percentage of all elements in a compound, we can find the formula of that particular compound. હા, જે આ બેન છેલ્લે બોલ્યા ને, આ ટોપિક આપણે સોમવારે ભણવાનો છે. શું બોલ્યા આ બેન? તો કે જો અહીંયા આપણે શું કર્યું કે મને સંયોજનનું સૂત્ર ખબર હતી, CH2O ફોર્માલ્ડિહાઇડનું. તો સૂત્રને આધારે હું એની અંદર રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધી શક્યો. કાર્બનનું 40%, હાઇડ્રોજનનું 6.7% અને ઓક્સિજનનું 53.3%. એનાથી ઊંધું, એટલે કે જો મને એ તત્વોનું ટકાવાર પ્રમાણ ખબર હોય, મને સૂત્ર નહીં ખબર,
સંયોજનનું નામ મારી પાસે છે પણ સૂત્ર મને નહીં ખબર, પણ મને ખાલી એટલી ખબર છે કે એની અંદર આટલા તત્વો રહેલા છે અને દરેકનું ટકાવાર પ્રમાણ આટલું છે, તો એને આધારે હું ઊંધી ગણતરી કરી એ સંયોજનનું સૂત્ર પણ લાવી શકું. આ વસ્તુ આપણે સોમવારના સેશનમાં જોવાની છે. આજના સેશનમાં આપણે શું જોયું તો કે હજુ જોવાનું છે કે સંયોજનમાં સૂત્ર હોય તેના પરથી ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવાનું, પછી ઊંધું જઈશું ટકાવાર પ્રમાણ હોય તો સૂત્ર કેવી રીતે શોધવાનું. એના આધારે એક વાત યાદ આવી છે તો કહી દઉં. એકવાર એક ડોક્ટર જોડે એક દર્દી ગયો કે સાહેબ મારે હાલી એક તકલીફ થાય છે. ડોક્ટર કે બોલો શું થાય છે? તો કે આમ હું રાતે ચા પીવું ને તો પછી મને હાલી ઊંઘ નહીં આવતી. તો ડોક્ટર કે લે મારે એના કરતા ઊંધું થાય છે. એટલે પેલો દર્દી કે એવું, એટલે મતલબ તમે ચા પીવો તો તમને ઊંઘ આવી જાય છે? તો કે ના એવું નહીં, હું ઊંઘી જઉં છું ને પછી મને ચા નહીં પી શકતો. ખબર પડી? એટલે આ તો તમને વાત યાદ આવી તો કહી રાખો. હસવું હોય તો હસવાની છૂટ, પણ મ્યુટ નહીં ખોલવાનું, અવાજ થાય. ચલો રેડી? ડન 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 ડન. ઓકે ચલો તો હવે વળી પાછા આપણે આપણી પીપીટી ઉપર આવી જઈએ. ક્યાં પહોંચ્યા હતા? યસ, વી રીચ ઓવર હિયર. ઓકે ચલો નેક્સ્ટ આગળ જઈએ. પાણીની અંદર આપણે જે ગણતરી પહેલા પણ મેં ચર્ચા કરી હતી એ ગણતરી આપણે અત્યારે સમજીએ. ઇઝી. તો કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો હોય, એનું સૂત્ર પણ તમે ભણ્યા હશો, H2O. તો એની અંદરથી ગણતરીની શરૂઆત આપણે કરીએ કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેવી રીતે નક્કી કરવાનું. તો બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અથવા તો દળથી ટકા નક્કી કરવા માટે હમણાં જ આપણે કીધું એ સંયોજનમાં એ તત્વનું દળ, ફોર એક્ઝામ્પલ મારે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું છે તો મારા H2O સંયોજનમાં હાઇડ્રોજનનું દળ ભાગ્યા આખા સંયોજન H2O નું દળ ગુણ્યા 100. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું હોય તો ઓક્સિજનનું ટોટલ દળ છેદમાં આખા H2O નું દળ ગુણ્યા 100. જોઈએ ગણતરી. તો મારી પાસે જો અહીંયા સૂત્ર છે એના આધારે દેખાય છે કે H2O માં 2 હાઇડ્રોજન છે એટલે 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. એક્ઝામમાં તમારે એક્ઝેક્ટ 1.008 લેવાની કોઈ જ જરૂર નથી. મેં તમને જેટલું યાદ રાખવાનું કીધું છે એટલું જ યાદ રાખવાનું, બહુ વધારે ડિટેલ ચોળીને ચીકણું કરવાની જરૂર નહીં. તો ઉપર આવશે હાઇડ્રોજનનું દળ, નીચે આખા H2O નું દળ. આખા H2O નું દળ તો આપણે ઘણીવાર એનો અણુભાર શોધ્યો, હવે તો આપણને ગોખાઈ ગયેલો હોવો જોઈએ. કેટલો થાય? H2O માટે 18. ના ફાવે તો ગણતરી કરી લેવાની. H2O નો અણુભાર છે 18, એટલે ઉપર હાઇડ્રોજનનું દળ, નીચે આખા H2O પાણીનું દળ ગુણ્યા 100. એ જ રીતે ઓક્સિજન તો એક જ છે, એક ઓક્સિજનનું દળ કેટલું તો કે 16 ભાગ્યા 18 ગુણ્યા 100. ગણતરી કરીએ તો જવાબ કંઈક આવો આવે. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.18 અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 88.89 એટલે કે 88.8. રેડી? નેક્સ્ટ બીજી આપણે ગણીએ ઇથેનોલ, જેને આપણે સાદા શબ્દોમાં દારૂ કહીએ છીએ. દારૂ પરથી એક વાત યાદ આવી તો તમને ખાલી કહી રાખું, પછી કહીશું. ચલો ઇથેનોલની વાત યાદ આવી છે. ઇથેનોલ એનું સૂત્ર કદાચ તમે પહેલા પણ ભણ્યા હશો, CH3CH2OH, અથવા આવું સૂત્ર કદાચ તમે ભણ્યા હશો 10મા ધોરણમાં, C2H5OH. ઇથેનોલનું સૂત્ર 2 કાર્બન, હાઇડ્રોજન કેટલા છે તો કે 5 + 1 ટોટલ 6 છે, અને ઓક્સિજન કેટલા છે તો કે 1. હવે એની અંદર આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન દરેકનું ટકાવાર પ્રમાણ શોધવું છે. પહેલામાં પહેલું તમારે ઇથેનોલનો અણુભાર ગણવો પડશે. તો ઇથેનોલનો અણુભાર ગણવા માટે આપણે શું કરીએ તો કે 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 વત્તા હાઇડ્રોજન ટોટલ 6 છે, બધાનું જોડે જ ગણી લઉં તો 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ઓક્સિજન એક જ છે, એનો પરમાણુ ભાર 16. બધાનો સરવાળો કરું તો ઇથેનોલનું મોલર દળ અથવા તો ઇથેનોલનો અણુભાર આવે 46 ગ્રામ. ચલો આખા ઇથેનોલનું દળ તો કે 46 ગ્રામ. હવે કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવાનું હોય તો કાર્બનનું દળ છેદમાં આખા ઇથેનોલ સંયોજનનું દળ ગુણ્યા 100. ચલો ગણતરી કરીએ. કાર્બનનું દળ ટકાવાર પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજન દરેકનું શોધવાનું છે. પહેલું કાર્બનનું. કાર્બન કેટલા છે તો કે 2. 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 એટલે કાર્બનનું દળ કેટલું થાય તો કે 12 દુ 24 છેદમાં આખા ઇથેનોલનું દળ 46 ગુણ્યા 100. એ જ રીતે જો મારે હાઇડ્રોજનનું ગણવું હોય તો હાઇડ્રોજન માટે 6 ગુણ્યા એનો પરમાણુ ભાર 1 એટલે કે 6 ભાગ્યા 46 ગુણ્યા 100. ઓક્સિજન માટે ગણતરી કરવી હોય તો ઓક્સિજન તો એક જ છે એટલે 1 નો પરમાણુ ભાર 16 ભાગ્યા 46 ગુણ્યા 100. દરેકમાં ટકાવાર પ્રમાણ ગણીએ તો કાર્બનનું ટકાવાર પ્રમાણ આપણે કેલ્ક્યુલેટરમાં જાતે ગણતરી કરવાની તો પ્રેક્ટિસ થાય. ટકાવાર પ્રમાણ આવશે 52.14. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 13.13. હવે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આ રીતે ગણતરીથી પણ શોધી શકાય, અને
કાર્બન હાઇડ્રોજનનો જે સરવાળો કરો 52.14 વત્તા 13.13 એ બંનેનો સરવાળો કરો અને એને 100 માંથી બાદ કરો તો બી તમને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ મળી જાય 34.73. રેડી? તો આ બે આપણે ગણતરી કરી. નેક્સ્ટ એના પછી તમને સ્વાધ્યાયની અંદર અમુક ગણતરી કરીને આપેલા છે. સ્વાધ્યાય છે, પછી એક્સ્ટ્રા આપણી પાસે ઘણા બધા દાખલા છે, એની અંદર જોવાનું છે. પણ પહેલામાં પહેલું તમે આ જે છે એનો ચલો ને ગ્રુપમાં તમારે આ સ્લાઇડ મૂકી દઈશ, એટલે તમારી રીતે અંદર લખી દેજો. ચલો નેક્સ્ટ, આ તમને સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે 1.2 નંબરનો. સોડિયમ સલ્ફેટમાં રહેલા, એટલે કે સોડિયમ સલ્ફેટનું સૂત્ર પણ આપણને આપી દીધું છે, Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો. રેડી? કેવી રીતે ગણવાનું વારાફરતી જોઈએ. મારી પાસે 3 તત્વો છે, સોડિયમ, સલ્ફર, ઓક્સિજન. પહેલું તો દરેકનું પરમાણુ ભાર ખબર હોવી જોઈએ. તો ટકાવાર પ્રમાણ અથવા તો દળ ટકા નક્કી કરવા માટે મારે પહેલી શું રિક્વાયરમેન્ટ હશે, તો ખાસ યાદ રાખવાનું, પહેલું એ સંયોજનનો અણુભાર અથવા તો આણ્વીય દળ અથવા તો મોલર દળ શોધવાનું. કેવી રીતે? એ અગાઉના સેશનમાં આપણે ભણી ગયેલા છીએ. સાદી સિમ્પલ રીત છે, પરમાણુ ભારનો સરવાળો કરી. તો પહેલું જસ્ટ અ મિનિટ, થઈ ગયું. ઓકે, Na2SO4 નો અણુભાર ગણીએ આપણે તો 142 જેવો થાય. હવે એની અંદર સોડિયમના ટકા મારે ગણવા હોય તો સોડિયમના ટકા ગણવા માટે પહેલું સોડિયમ કેટલા છે, તો કે 2. એક સોડિયમનો પરમાણુ ભાર કેટલો, તો આપણને યાદ હોવો જોઈએ 23. તો 23 ગુણ્યા 2 કેટલા થાય? 46. આ લોકોએ થોડુંક ડીપમાં ચોળીને ચીકણું કરેલું છે. આપણે 45.98 લખવાની જરૂર નહીં, સાદી ગણતરી કરવાની, 46.98. રેડી? તો ચલો, સોડિયમનું દળ કેટલું, તો કે 23 ગુણ્યા 2 46 ભાગ્યા આખા સંયોજનનું દળ 142, અણુભાર હમણાં આપણે ગણ્યો આણ્વીય દળ, ગુણ્યા 100. રેડી? ટકા શોધવા તો ગુણ્યા 100 કરવા પડે. તો એનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100 કરો એટલે સોડિયમના ટકા મને મળ્યા 32.37. ચલો, એ જ રીતે સલ્ફરના ટકા શોધવા હોય તો સલ્ફર તો એક જ છે. એક સલ્ફરનો પરમાણુ ભાર કેટલો, તો કે 32 ભાગ્યા આખાનું દળ કેટલું, તો કે તો બે બધામાં સેમ જ રહેવાનું, 142 ગુણ્યા 100, તો જવાબ મળશે 22.57. એ જ રીતે ઓક્સિજન માટે જો ગણતરી કરવી હોય તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અથવા તો દળથી ટકા, એક ઓક્સિજનનું 16, તો 4 ઓક્સિજનનું 16 ચોક 64 ભાગ્યા આખા સંયોજનનું 142 ગુણ્યા 100 કરો તો જવાબ આવે 45.06. આ લોકોએ એક્ઝેક્ટ થોડુંક શું કહેવાય એક્ઝેક્ટ વેલ્યુ લખી છે, એટલે જવાબમાં થોડુંક પ્લસ માઇનસ વેરિએશન રહેશે. પણ મેં કીધું એમ તમારે હોલ નંબર લેવાનો, પૂર્ણાંક સંખ્યા 46 લેવાની, સોડિયમ માટે, સલ્ફર માટે 32 અને ઓક્સિજન માટે 16. એની અંદર કોઈ પ્લસ માઇનસ વધારે બહુ ચોળી ચીકણું કરવાની જરૂર નહીં. રેડી? તો દરેકના આપણને સોડિયમ, સલ્ફર અને ઓક્સિજનના ટકા મળી ગયા. ડન? તો આ જ રીતના બીજા અમુક જે સવાલ છે એ આપણે અત્યારે તમને સોલ્વ કરવા માટે આપું છું ઘરેથી. બરાબર? તમને તમારા ગ્રુપમાં મૂકી દઈશ. આ જે લખવાનું છે એટલું, જે સિક્વન્સમાં તમને પીપીટી મોકલું એ સિક્વન્સમાં તમારે લખવાનું. ખાસ યાદ રાખવાનું, પહેલું હું તમને કહી દઉં, પહેલું તો તમારે આ બંધારણીય ટકાવારી છે ને, એટલે પહેલું તો તમારે સૂત્ર યાદ રાખવાનું બંધારણીય ટકાવારીનું, તત્વની દળથી ટકાવારી તમારી ચોપડીમાં આપેલું જ છે. એટલે પહેલું તમારે ટાઇટલ મારવાનું, પછી આ સૂત્ર લખવાનું. એના પછી નેક્સ્ટ પાણી માટેની ગણતરી તમને તમારી ચોપડીમાં આપેલી છે, પાણી માટેની ગણતરી લખવાની. એના પછી ઇથેનોલ માટેની પણ ગણતરી તમને તમારી ચોપડીમાં આપેલી છે, ઇથેનોલની ગણતરી લખવાની. તમારે જોડે જોડે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો. હા, બધું ચોપડીનું જ છે એટલે આમ તો જરૂર નહીં. ચલો, પહેલું બંધારણીય ટકાવારી ટાઇટલ મારવાનું, એના પછી એનું સૂત્ર લખવાનું, પછી પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણવાનું, પછી ઇથેનોલની અંદર બધા તત્વોનું ટકાવાર પ્રમાણ ગણવાનું. નેક્સ્ટ એના પછી સ્વાધ્યાયનો 1.2 નંબરનો જે સવાલ છે એ આપણે લખવાનો છે. એ મેં હમણાં તમને બતાવ્યો ગણતરી કરીને કેવી રીતે થાય એ. ડન? તો આજના સેશનમાં આપણે આટલું રાખીએ. બરાબર? તમારે લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી જે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે એ હું તમને મોકલીશ અને એને આધારે તમારે બધું સોલ્યુશન કરવાનું. ના આવડે આપણે કાલના સેશનની અંદર જોઈ લઈશું. રેડી?